તદી તો આયુનો આગેવાન નતો ભાવ જીની મોરલિયા ડુંગરની માત નો અવાજી લોકો ગાડે જીની બાસુરિયા રાજ વાંચી લાગી બુઆ કોણ તેની મારી મોગડિયા માજાની આઈ ખોડિયાર ઓર સુમંતે પરમાર માં ભગવતી ખોડિયાર ને મેણું બોલે બાબો ઓર કેવું મેણું બોલે એ વાડી બુઢી થઈ બેઠી દેની ગોખલામાં મારી બુઢી થઈ બેઠી ગોખલામાં और कातो बाड़ी आएगा खोड़िया में तुम्हें गटकोन कोन मारी कातो कातो तारी जागूंगा हवे जोर नहीं और मारी भगवती हवा एकना घरानी मालिकोती मां भगवती ममड़िया बाडानी खोड़िया लेके जाए समंदर पर बाप अरे बाप तारे एसी ने माथे आंख किया और कदम करू हुकाई गेलू लीले लाकड़ू एन भला बना तो एक बार दुनिया ની મારી પર લીલું ન કરું ને તદી તો મમડિયા માજાની ખોડિયા ન હોય બા
મારી ભગવાન રંગાઈમાં બ્રહ્માની ના લુગડા અને મારી ભગવો પેરવા બ્રહ્માની ભેટ પણ ઉતરને મારા કાશીના કેળા ઘાટ માથે માં બ્રહ્માણી અને માં ભગવતી આકાશવાણી બને ને કદાચ આકાશ મારી નથી હંસલો ઉતારે માં બ્રહ્માણી બાપ હે અરે દાદા મારા ભુવા દુનિયાની માલિકા અરે કદાચ જગતના ચોતની માલિકા ભલા ભલા કોઈ આંગળી લાંબી કરે અને મન બ્રહ્માણીને આકલો કર અને ભલા ભલા સોચી નો લાવ દે દુનિયાની માલિકા બ્રહ્માણી નો હોય બ્રહ્માણી નો હોય મારી ગેલી કે દાતર ભારી પણ પેલા પછાડે ભુવા માથાની પાઘડી અરે તેની લાકડીનો નાન મારી આટારી દે દુનિયાની મારી પાસે 33 કરોડ દેવતાનો જજ મારી ભાટલાની ગાંડી ગેલ કહેવાય બાબા અરે કદાચ ગમે એવો વેદ હાલતો હોય પાઠ ઉપર અને કદાચ મારી ગેલનો નવ હાથ જાહેરનો બધાવો ન પડે ને મારી ભાંડલાની ગાંડી તે ક્યાં નથી વેદ પૂરો ન થવા દવા પીવાને મારી પ્યાલા પીવા
ગાડી રમે મારી આડલા મારી ગાડી રમે બાપા ભેટવાર તો એ ઓલા કાયર ધન ભાગી જાય તો રેડિયા કહું બાપા રે પીવા એ મારા ધીરે ખોબલે પણ અમારા હસે તે લંધડિયા કાસે સન્મુખ લડી જાય કોણ કોણ દીવાનો જેમ ઘોર વાળે મારો સુરતા તારા બેઠો
શેખારે બાબાએ બાલા લીધા રોને તો રોને દાદાયું છે દેવો શેખારે બાબા યાદ રોને ચડો અને તમે સાને રોવો મારા બાળ પણ હમણાં એ આવશે અંજની ના દાયા હનુમાન એ અને સીતા માતાની ઘડિયા અને અમારો ગોવિંદદાસ અને અમારો હનુમાનજી મહારાજ પણ કેવા બાપ હે રોટી રામ રોટી ભગવાના રામ રોટી રામ રોટી ભગવાના રામ રોટી
મારી સાગરી નો માયને લાવા કદાચથી મારા ગોંડલિયા માથે દુઃખ પડે ડોહલી વેડા પડે બાબા અને મને ગઢના કાંગરાની માથે હું નાનીઓ મામો બિરાજમાન હોય બાપ અને ઈ આહુડું હેઠું પડે નો પડે એની પેલા પોગું નહીં ને તો ગોંડલિયાના ખાધેલા કોડિયા મને નાનિયા મામા હરામ હોય
કાંઈ કોઈ જેના મહેમાન બીના હોય બાપ અને તેથી અમે રાવણ જેવું શું કહેતા હોય રાવણના ઘરે નાય મનોહરી
સંસાર મારા પરમારના એ માતાજી પરમાર નાગર ભાગલાનો ધણી માતાજીના બાના ધારી હોય માતાજીની વસ્તી હોય પણ જૂનાગઢની મારી પર એક દીકરી જેની 5 વર્ષની ઉંમર માં મોમાઈનું ભજન કરે સુડાસમાં રાજકોટ 535 ગામના ગ્રાસદાર દીકરીની 5 વર્ષની ઉંમર ત્યાંથી મોમાઈ કર્યો આપણે માતાજીના ભૂવા આપણે વસ્તી આપણે પુરુષ શું માતાજીને કમાઈ કરી પણ જૂનાગઢની માલિકો એ 5 વર્ષની ફુરજા અને મોમાઈનું ધૂપેલિયું ફેરવે હથેળીમાં બાપ કાંડા રાખી અને માતાજીનું હવનિયું કર્યો અને માતાજીના મઠમંદિરની માલિકો કહાનીમાં કૌલી ગાયનું દૂધ ભરી મોમાના પેટલામાં મેળવે ને તા તો મોમાએ દીકરીના હાથનું દૂધ પીધી દીયો નાનપણમાં પોતાની માનું ગામતરું જનેતાનું ગામતરું નોંધારી દીકરી બરોબર દીકરી 21 વર્ષની થઈ ને એટલે દ્વારકાથી હાંગડા વાટેનું માંગવું આવ્યું બીજું કે અને બીજી રાણી પૈણે આવો માથા ભાગે હાંગડો વાટે રણછોડરાયના દ્વારમાં તાળા મારેલા પણ સમયની માલિકો હાંગડા વાટેને કુકરી બ્રાહ્મણને કીધું બાબુ તમે ગમે તો મારો છો મારા બ્રાહ્મણ છો જાઓ જ્યાં રજવાડું હારું હોય મારું માગું નાખી દીજો અને જે રજવાડું એક દ્વારકામાં દીકરી નથી દેવી એટલે હાંગડો વાગે એ રજવાડા માથે ચડાઈ કરી અને નિર્દોષને મારી નાખું પણ જાઓ જૂનાગઢની ધરતી માથે હાલ્યા જાઓ રજવાડાને વાત કરજો અને તેથી ખુરજાની 21 વર્ષની ઉંમર મઠ મંદિરની માલિકો મોમાઈનો પેટલો ગોખલામાં માતા મોમાઈનું ભજન કરે દીકરી હાંગડા વાટેનું માગું આવ્યું કુકરી બ્રાહ્મણ આવ્યા ભોલિયા બકરાના એટલું કીધું બાપુ મેં હાંભળ્યું છે ગુરુ કુમાર તમારું નામ ચુડાસમા રાજપૂત તમારી દીકરી છે કે દ્વારકાથી હાંગડો વાટે
બીજ હું કેમ બીજી રાણી કોઈને માથા ભાઈને નાસ્તિક માણસે કોઈ ભગવાન માતાજીને માને નહીં ત્યાં તમારી દીકરી દેવાની છે હા પણ જો બાપુ તમે ના પાડશો ને તો જુનાગઢ માથે હાંગડો ચડાઈ કરી અને જુનાગઢની રેતને મારી નાખશે તેથી ખુરજા મઠમાંથી દોટ કરીને એટલું કીધું બાપુ આ પાડી દો એક તમારી દીકરી હાંગડું થઈ જુનાગઢની મારી કોઈ નિર્દોષ માણસને હાંગડો મારી નાખે હા પાડી દો તેથી ભૂદેવને કીધું જાઓ ઘડિયા લગન લઈને આવો અને તમારા ખાડાને બનવા વેતા કરી દો જેમ માતાજીનો માંડવો દીકરીનો માંડવો માંડવા નીચે એક ફેરો બે ફેરા ત્રણ ફેરા ફરી અને દીકરી વેરણામાં બેઠીને તેથી પોતાનો બાપ બોલ્યો દીકરી માંગી લે દાયજામાં કાપડામાં માંગી લે મારી ખુરજા આ દાયજામાં કાપડામાં માંગી લે જો ન દઉં ને તો તારો બાપ સુદાસનો રાજપૂત ગુરુ કવાટ મરી જાવ બાપે તેથી દીકરી કીધું કાંઈ જોતું નથી દીકરી પોતાના માવતરી અને દેવની લાજ ન કાઢે લાજનો ઘૂંઘટો કાઢી પછી આપણે દરવાજાના ગોખલામાં જઈને કીધું મારી મારી માવતરની દેવ હવે જૂનાગઢના ઝાડવા જોવા મળે કે ન મળે મારી જે માતાજી મને વિદાય એમાં પણ તેથી મૂળું કુવાટે કીધું દીકરી માંગી તો લે દાયજામાં હું રાજપૂતનો દીકરો છત્રીનો દીકરો મારી દીકરી માંગે 500 ગાવડા તારા નામે કરી દો મારે કોઈ ખાવાવાળું નથી હો અરે માઈક તો ખરા બેટા બાપુ સેવક કહેવાનું મારી માવતરને દેવને મને સંભાળી લેવા જોઈએ કહાની તાહરીમાં દૂધ ભરી પેટલામાં મેલ્યું ને આ દીકરીના હાથમાં મોંમાં દૂધ પીધી ઘટો ઘટ બેટા તારા માવતર એની મોંમાં આવી બોલ બેટા મારી હવે રજા મને વિદાય માં તેથી ખુરજાને એના બાપે કીધું બેટા દાયજાના કાપડામાં માંગ અરે ક્યાં જુનાગઢ ને ક્યાં દ્વારકા દાયજામાં કાપડામાં માંગજો ન દઉં ને તો તારો બાપ ને તેથી એ ખુરજાએ એટલું કીધું નહીં આપો મને નહીં આપો 3 ટકોરા કર્યા ને તેથી મૂળ કવાટ બોલ બેટા તેથી ખુરજા બોલી જો ખરેખર દેવું હોય દાયજામાં કાપડામાં તો મજેવડી દરવાજાના ગોખલામાં તમારા કડંગી રહીને મોમાય ઈ ચાંદી ટકોર શ્રીફળ મારા ખોરામાં નાખો અને તમારી કડંગીને પણ દાયજામાં આપો દાયજામાં આપો મારી મામા હરિયાના મેળા ભાગવા તેથી થયું અવતર્યું જેથી હાથ બેનું પણ તાંબા ભરેલા હતા મારી ખોડિયાની માથે તુંબલા એ જેના મુખમાં હતા મારી ખોડિયાલ લોઢાના Yeah.
ખોડિયાર હામણ્યું અને તેથી માં ભગવતી મારી મામડિયા માતાની ખોડિયાર હામણ સોગર સોગર હોલવા દિલમાં સાસા માં ભગવતી આ ખોડિયાર હાથે મેળવ્યું લોય સાના નેહડાની મારી જેથી માં ભગવતી અવતાર ધારણ કર્યો સમાય અને તેથી માં ભગવતી ખોડિયાર રમતી મળી કેવી માં એ મારી શિરે સે ઓપડી ચારણ સૌ એ ગઢ છુનારાની ખોડિયાર સૌ હિસાબ ન દઉં ને તો ઘટ પાવાના બેહનાવાળી કાઢ કાઢ્યો
આવ્યા રે કરો કે એ વીરો મારો ખેતલો કરવા મારી ભાડુકિયાના ઝાડવાની ઝોપડીનો નેજા ધારી પંચમિયા જેટલા રાવણદેવ રહ્યા ને એના ઈષ્ટદેવ અમારે કણકદેવ તો હોય રાવણદેવ ને પણ અમારા જ્યાં ઘર હોય ઓરડીમાં ભાડે રહેતા હોય ઘરનું મકાન હોય એટલે પેલા બાર ગોખલો કરીને માતાજી જોગણી બિહારવી પડે ઈ અમે ભગવા ભેટ કારણ કોઈ મેલું કારણ હોય કોઈ પણ વસ્તુ હોય કદાચ અમારા કોથળામાં આવી ગઈ હોય એટલે જોગણીમાં અમારે ખાતું દેવું પડે રાવણદેવને કોઈ રવિવારે પ્રસાદીની માલિકો ચોખા કરે કોઈ પેડા કરે કોઈ બત્રી ભાતના ભોજન કરે કોઈ લાપસી કરે પણ રાવણદેવ સમાજની માલિકો અમારી ઈષ્ટદેવ જેમ લેવા પટેલની માલિકો ખોડિયાર હોય બ્રહ્માણી હોય કડવા પટેલમાં ઉમિયાજી હોય ઈષ્ટદેવ એવી રીતે રાવણદેવની માલિકો જોગણી અને ઈ મારા જોગિયાની કુટુંબની ઈ જોગણી ભાડુકિયાના જાળવા વાલી હે મારા દીકરા દુનિયામાં હેલો જા તારી સામે કોઈ નવી આંગળી કરે અને જો સીધા નો મારી દઉં ને તો ભગવા ભેટની જોગણી ને હો હિન્દુ બીજો માને મુસલમાન એ મારી ભગવા ઝંડાની મેલડી તન માને ધોળકાનો ધણી અરે ખેતર ખેડાય વાડીઓ ખેડાય માતાજીના રાફડા નો ખેડાયો કાનિયા જોડી તારી પાસે મેલડી હોય તો રોજડી ઘોડીના ઉદરની માલિકો વસેરો છે વસેરી તારી મેલડી કહી દે નકર કાનિયા ધોળકાની કાળા ગ્રહની જેલમાં પૂરી અને હેક્ટરનો પ્રહાર કરી તેલના તાવડામાં નાખી અને જો મારી નો નાખો તો માણસો બેગડો નહીં કાનિયા જોગીની ભાઈ 9 વર્ષની ઉંમર મેલડી જેના રૂવાના રમે બાબો કાનિયા કહી દે હું મેલડી બોલું અને મામસાને હજી શનિવાર કહી દઉં છું કે ખેતર ખેડાય વાડીઓ ખેડાય જોફરાના રાફડા નો ખેડાય બાબો એક રાફડો હુનો ન હોય અને ગામમાંથી સમાજને તાત્કાલિક બોલાય અને રોજની ઘોડીનો ઉતર સીન હું મેલડી કહું પંચકન્યાની વસેલો ચાર પગ ધોયેલા કપાળમાં પીપર જેવો ચાંદલો અને ધરતી માથે મામસાને કહી દે જા તારા ધોળકાની બજારમાં જા
દરવાજાની માલિકો જા અને જો તારા હાથ ખટના દીકરાને જમણા પગની માલિકો ડસ દઈ અને જો ડાબો પગ ઉકળવા દઉં ને તો ભગવા ભેટની બેલડીની હો ભેટની બેલડીની હો અમારા જોગિયાની કુટુંબનો અમારો જોગી બાવો રમતો કેવો બા એ જોગીડો રમે બાપો હો જોગીડો રમે નો મારા જોગિયાની કુળ મારે જોગીડો રમે
મામા